સિહોર ભાવનગર રાજકોટ હાઈવે રોડ પર નબળા રિસરફેસિંગને લઈને સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરીએ આક્રોશ વ્યક્ત કર્યો। ધરતીવાળા જુગાઈ સિહોરમાં ખરેખર જાણે કોન્ટ્રાક્ટરોનું શાસન ચાલતું હોય અને જ્યારે સિહોરમાં કોઈ તંત્ર કે અધિકારીઓને કોઈ ગાંઠતું જ ન હોય એવું અત્યારે લાગી રહ્યું છે। એનો જે અત્યારનો એક નમૂનો આપણે જોઈએ તો આજે નેશનલ હાઈવે ભાવનગર રાજકોટ રોડ કે જે નેશનલ હાઈવે તરીકે જાહેર થયો છે ત્યાં કોઈક જાગૃત નાગરિકે થોડા સમય પહેલાં અહીંયા ગાડા હોવાની ફરિયાદ કરતા દિલ્હી સુધી એની ફરિયાદ કરવામાં આવી અને જેના કારણે તંત્રને પરાણે કામ તો કરવું પડ્યું પણ પરાણેનું જે કામ કેવું હોય એનું એ લોકો ઉદાહરણ જોતા કે જે આ રોડનું કામ છે ત્યાં માત્ર ને માત્ર ઉપરથી ચીકડા મારવામાં આવ્યા છે। ખરેખર જે રિસરફેસિંગનું પાકું કામ કરવું જોઈએ એ કામ અહીંયા થયું નથી। એટલે અમે માર્ગ મકાન વિભાગમાં પણ લેખિતમાં રજૂઆત કરવાના છીએ કે જે પણ આનું કામ હોય એ વ્યવસ્થિત આનું પૂરું કરવામાં આવે।